હરેટની કરંજ જીઆઈડીસી વિસ્તારમાં બબાલ થઈ છે। ગોપી કિશન નામની કંપનીમાં થઈ છે બબાલ। એક દિવસ કંપની લેટ થતા કામદારોને એન્ટ્રી ના આપી બીજા દિવસે કામદારો વાતચીત કરવા એકત્ર થયા હતા। બીજા દિવસે પણ એન્ટ્રી નહીં આપતા માથાકૂટ થઈ હતી। કંપનીના એક ઉચ્ચ કર્મચારીઓની ગાડી લઈને ભાગવા જતા કાર મહિલા કામદાર પર ફરી વળી। મહિલા કામદારને શરીરના ભાગે ઈજાઓ પહોંચી। તડકેશ્વર પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો તેમજ કામદારો તેમજ પરિવારજનોનું લોકટોળું કંપની સુધી ધસી આવ્યું છે। तो दृश्यों में आप જોઈ રહ્યા છો જે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ની અંદર જોવા મળી રહ્યું છે કે જે કંપનીના કર્મચારીઓ હતા તેના રોષના કારણે જે તેના અધિકારીઓ છે તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા। એ દરમિયાન ત્યાં વિરોધ કરી રહેલી એક મહિલા ઉપર ગાડી ચડી ગઈ। જેઓ ઈજાગ્રસ્ત હતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ ઘટના સ્થળે સમગ્ર ઘટના બાદ પહોંચી ગઈ છે। વડોદરા રાજશ્રી સિનેમા પાસેની ઘટના એક સાથે બે ગાડીમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ। જોતજોતામાં બંને ગાડી ભડકે બળવા લાગી। કચરાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। હાજર લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબુ મેળવ્યો। આગની ઘટનામાં બંને કારમાં મોટું નુકસાન। કારમાં આગ લાગવાનું મૂળ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। तो दृश्यों में જોવા મળી રહ્યું છે કે ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। આગની ઘટનામાં બંને કારને મોટું નુકસાન થયું છે। આખી ગાડીઓ ભસ્મીભૂત થઈ ગઈ હોય તે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો રાજશ્રી સિનેમા પાસેની આ ઘટના હોવાની જાણકારી છે। ભરૂચમાં મુલદ ટોલ ટેક્સ નજીક ટ્રકમાં લાગી છે આગ। કેબલ બ્રિજ નજીક પસાર થતા ટ્રકના પાછળના ટાયરમાં આગ લાગી છે। અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ट्रक मुलदથી જાડેશ્વર તરફ આવતી વખતે બની ઘટના। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। દૃશ્યોમાં અહીંયા પણ એ જ જોવા મળી રહ્યું છે કે અચાનક આગ લાગી જાય છે। ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવે છે પરંતુ તે પહેલા ટ્રકના પાછળના ટાયરમાં આગ લાગી હોવાને કારણે મોટાભાગનો ટ્રક બળીને ખાખ થઈ જાય છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। સદનસીબે કોઈ પણ વ્યક્તિની ઈજા નથી થઈ। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તુરંત પહોંચી ગઈ હતી। લોકોને ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા। અરવલ્લીના મોડાસાના રાણા સૈયદ ચોકડી પાસે 4 લોકો આગમાં ભડતું થયા। એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ, નવજાત શિશુ અને તેમના પિતાનું મોત થયું। એમ્બ્યુલન્સમાં કારમાં આગના હચમચાવતા સીસીટીવી જોવા મળ્યા છે। એમ્બ્યુલન્સમાં રહેલા એક નાના બાળક સહિત 4 લોકો ભડતું થઈ ગયા। અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લાગી હતી ભીષણ આગ। એમ્બ્યુલન્સમાં બેઠેલા ડોક્ટર, નર્સ, બાળક અને તેમના પિતાનું મોત થયું છે। ચાલક સહિત 2 લોકો સારવાર હેઠળ। મહીસાગર જિલ્લાના પરિવારની મહિલાની મોડાસામાં થઈ હતી પ્રસૂતિ। 1 દિવસના બાળકને સારવાર માટે લઈ જઈ રહ્યા હતા। અમદાવાદ મોડાસા પાલિકાની ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। અમદાવાદ તમે લઈ જાઓ ત્યાંથી પછી અમે જવા માટે ત્યાંથી ગાડી અમદાવાદ દવાખાનાથી મોકલી ગાડી તૈયાર થી અહીં ગાડી આવવા માટે બાળકને લઈ જવા માટે એમ્બ્યુલન્સ હતી એની અંદર બાળકને મૂકી ને ત્યાંથી અમે નીકળ્યા। રસ્તાની અંદર આગ લાગી ને એમાં અમે મારો ભાઈ ડૉક્ટર અને નર્સ અને નાનું બાળક એ દાઝી ગયા અને અમે મારી મમ્મી ડ્રાઈવર અને હું ગાડીમાંથી નીકળી ગયા। આગળની સીટમાં બેઠેલા હતા। જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે। પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે। એમાં આ જે નવજાત 1 દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા વતની ચિઠોડા ગામના અને પહેલા નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા। આ બંને આ 4 લોકોનો એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે। એક કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી। પાછળ જે 4 લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે અને જે આગળની સીટમાં જે 3 લોકો બેઠા હતા એ 3 ઇન્જર્ડ છે। ટોટલ 7 લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે। વિસનગરથી સમાચાર। વિસનગર મહેસાણા હાઈવે પર હિટ એન્ડ રન બાસણા ગામ નજીક કારની ટક્કરથી એક્ટિવા ભડકે પડ્યું। એક્ટિવા સવાર યુવક યુવતી ઘાયલ થયા। લોકોના ટોળે એક્ટિવા રોડ પર પટકાયું અને રોડની સાઈડમાં જતા તેમાં તરત જ આગ લાગી ગઈ હતી। જોતજોતામાં એક્ટિવા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું। અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો।